હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? ફાઇન, સારું. ચલો ચેપ્ટર નંબર 2 પ્રોટિસ્ટા, પહેલો પ્રકાર ક્રાઇઝોફાઇટા આપણે ભણી ગયા છીએ. ફટાફટ રિવિઝન કરાવું છું, સાથે રહેજો. શું કીધું હતું ક્રાઇઝોફાઇટાની અંદર? તો કે ક્રાઇઝોફાઇટાની અંદર બે ઉદાહરણોનો સમાવેશ થાય છે. ક્યાં? ડેઝમિડ્સ અને ડાયટમ્સ, રાઈટ? પ્રકાશ સંશ્લેષી હોય, મીઠા પાણીમાં રહેતા હોય, દરિયામાં રહેતા હોય, એ બધી તમને ચર્ચા આપણે કરી લીધી. પછી શું કહે છે એ કે આ જે સજીવો છે, બરાબર છે, એની જે કોષ દિવાલ છે એ સાબુના બોક્સની માફક, રિપીટ કરી દઉં છું, સાબુના બોક્સની માફક આમ કેમ બંધ બેસતું હોય એ ટાઈપનું બોક્સ આખું છે, બરાબર? એ ટાઈપની એની કોષ દિવાલ છે. કોષ દિવાલ શેની બનેલી છે? તો કે સિલિકાની બનેલી છે. અને સિલિકાના લીધે એ કેવી છે? અવિનાશી છે, જેનો વિનાશ થઈ શકે એમ નથી. તો નૈસર્ગિક સ્થાનોએ, બરાબર, જ્યાં તે પોતાનો જથ્થો છોડીને જાય છે, બરાબર, એને શું કહેવામાં આવે છે? તો એવી જે જગ્યા છે કે એ જગ્યાએ છોડી જાય ત્યારે ડાયટોમેસિયસ આખી પૃથ્વી કહેવામાં આવે છે, જેનો ઉપયોગ આપણે વાત થઈ હતી કોઈ વસ્તુ પોલિશ કરવા માટે, કોઈ વસ્તુ ચમકાવવા માટે, બરાબર છે, ગારણની પ્રક્રિયા કરવા માટે, ચાસણીની બધી વસ્તુ. તો આ બધી વસ્તુ આપણે ઓલરેડી ભણી ગયા છીએ. મહાસાગરોની અંદર મુખ્ય ઉત્પાદકો તરીકે પણ કોણ હોય છે? ક્રાઇઝોફાઇટા હોય છે. સો ક્લિયર એવરીવન? હવે આપણે ફટાફટ જઈએ તો સેકન્ડ ક્યાં હતા? ડાયનોફ્લેઝેલેટ. સેકન્ડ ક્યાં છે? ડાયનોફ્લેઝેલેટ. વેરી ઇઝી. શું કહે છે? એક તો ડાયનોફ્લેઝેલેટ છે એ પ્રકાશ સંશ્લેષી છે. શું છે એ? પ્રકાશ સંશ્લેષી છે. સમજાય છે કે નથી સમજાતું? મીન્સ કે દે આર મેકિંગ ધેર ઓન ફૂડ યોર સેલ્ફ, બરાબર છે? એ થઈ ગયું. પછી સેકન્ડ વસ્તુ છે પ્રકાશ સંશ્લેષી છે. મોટે ભાગે બધા કેવા છે? દરિયાઈ, એટલે કે તે ખારા પાણીમાં રહે છે. આખા સેન્ટેન્સ નથી લખતી, કારણ મેં તમને પ્રીવિયસ લેક્ચરની અંદર પણ કીધું હતું કે જે મેઇન વસ્તુ છે, બરાબર, એને જ પિકઅપ કરો. આ બધા એવા ટોપિક જ નથી. આપણે જ્યારે કોઈ પ્રોસેસ ભણશું ને, બરાબર છે, ત્યારે આપણે શું કરશું કે આખા સેન્ટેન્સ લખશું, જેથી કરીને તમે સમજી શકો કે ભાઈ આ સ્ટેપ પછી આ સ્ટેપ આવે છે, બરાબર? સો અત્યારે એવી કોઈ જરૂર નથી. તો પ્રકાશ સંશ્લેષી હોય, દરિયાઈ હોય. બીજી શું વાત કરે છે? તેની પાસે વિશિષ્ટ પ્રકારના રંજક દ્રવ્યો આવેલા હોય છે. તેની પાસે શું આવેલા છે? વિશિષ્ટ પ્રકારના રંજક દ્રવ્યો. જો એકાદ બે વસ્તુ સરસ છે, તમારે સમજવી જરૂરી છે. ઘણી વખત ડાયનોફ્લેઝેલેટ્સને રાત્રિ પ્રકાશ પણ કે એનું ચમકે છે. રાત્રિ દરમિયાન શું થાય છે? ચમકે છે. એટલા માટે ને રાત્રિ પ્રકાશ ટાઈપનું હોય એવું પણ કહી શકાય છે. બીજી વસ્તુ કે એની પાસે વિશિષ્ટ પ્રકારના રંજક દ્રવ્યો આવેલા છે. તમે લોકો તમારા ચેપ્ટર નંબર 8ની અંદર રંજક દ્રવ્યો પ્લાસ્ટિસ ભણી ગયા છો ને? હરિદ્રવ્ય, રંગકણો અને રંગહીન કણો, બરાબર છે, જેની અંદર વિશિષ્ટ પ્રકારના રંજક દ્રવ્યો, રંજક કણો ધરાવતું હતું. એ ક્યાં રંજક દ્રવ્યો હતા? તો કે ક્લોરોફિલ A, B, ઝેન્થ્રોફિલ, કેરોટીનોઇડ્સ, બરાબર, એન્થ્રોસાયનિન. સો દેટ કાઇન્ડ ઓફ ડિફરન્ટ કાઇન્ડ રંજક દ્રવ્યો, બરાબર, રંજક કણો પાસે હોય છે. એકચ્યુઅલી એનું કામ છે રંગ આપવાનું. વિશિષ્ટ પ્રકારના શું આપવાનું કામ હોય છે? એનું રંગ આપવાનું કામ હોય છે. તો એની પાસે ક્યાં રંગ હતા અથવા છે, બરાબર? તો કે રાતો રંગ, વાદળી રંગ, પીળો રંગ, બદામી રંગ, બરાબર છે, અને લીલો રંગ. આવા 5 અલગ પ્રકારના એની પાસે આવા રંગ આપવા માટેના રંજક દ્રવ્યો એની પાસે શું છે? અવેલેબલ છે, બરાબર? દેટ ઇઝ સૌથી ઇમ્પોર્ટન્ટ, જે એની કહેવાય ને કોઈ કેરેક્ટરિસ્ટિક જે સૌથી ઇમ્પોર્ટન્ટ બની રહેશે એના માટે એ વસ્તુ અહીંયા મેં આપી છે તમને, બરાબર? પછી આપણે આગળ વધીએ. શું કહે છે? કોષ દિવાલ હાજર. કોષ દિવાલ શું હોય છે સ્ટુડન્ટ્સ? હાજર હોય છે. અને કોષ દિવાલની ઉપર એક અકર્ડ સેલ્યુલોઝ
તકતી આવેલી હોય છે. તેની ઉપર સેલ્યુલોઝની બનેલી એક શું આવેલી હોય, કોષ દિવાલ હાજર હોય. કોષ દિવાલની ઉપર પણ એક કહેવાય ને લેયર, આવરણ સ્તર હોય છે, બરાબર. એક અક્કડ સ્તર આવેલું હોય, તકતી આવેલી હોય, જે શેની બનેલી છે? સેલ્યુલોઝની બનેલી હોય છે. ઓકે. આ ઉપરાંત કશાની વાત કરીએ, 2 કશા ધરાવે છે. કેટલી કશા ધરાવે છે સ્ટુડન્ટ્સ? એ 2 કશા ધરાવે છે, બરાબર. એમાં 2 કશા ધરાવે છે, એમાંથી એક કશા છે, બરાબર, એ કેવી હશે? એક કશા આયામ ગોઠવાયેલી છે. એક કશા કેવી રીતના ગોઠવાયેલી છે? આયામ. અને એક કશા આડી ખાંચમાં ગોઠવાયેલી છે, બરાબર. એક તો તમારા માટે 2 કશા આવેલી છે, આયામ ગોઠવાયેલી. આયામ એટલે હંમેશા યાદ રાખજો, ઊભું. આયામ એટલે શું થાય? ઊભું. અને આડું એટલે તો તમને ખબર જ છે. 2 કશા છે, એક છે ને આખી જ્યારે તકતી બનતી હોય ને ત્યારે વચ્ચે ખાંચ મળે, અને એ ખાંચમાંથી એક આડી કશા નીકળે, અને એક આયામ એટલે એક ઊભી. આમ 2 કશાઓ આવેલી હોય, એક આયામ અને એક આડી, એટલે એક ઊભી અને એક આડી, એમ 2 કશા આવેલી છે. ક્લિયર થઈ ગયું આટલી વસ્તુ? ફરીથી આટલું જોઈ લઈએ, બરાબર. પછી આપણે નેક્સ્ટ બોર્ડ વર્ક તરફ આગળ વધીએ. તમે લોકો સેકન્ડ પ્રોટિસ્ટાનો જે સેકન્ડ છે ડાયનોફ્લેઝેલેટ, રાત્રિ પ્રકાશ ભણી રહ્યા છો. પ્રકાશ સંશ્લેષી છે, મોટે ભાગે બધા દરિયાઈ છે. તેની પાસે વિશિષ્ટ પ્રકારના રંજક દ્રવ્યો આવેલા છે, રાતા રંગના, વાદળી રંગના, પીળા, બદામી અને લીલા. કોષ દિવાલ હાજર છે. કોષ દિવાલની ઉપર પણ અક્કડ એક પ્રકારની તકતી આવેલી છે. એ તકતી સેલ્યુલોઝની બનેલી છે, જે ખાંચનું નિર્માણ કરે છે. 2 કશા ધરાવે છે. કેટલી કશા ધરાવે છે? 2 કશા ધરાવે છે. એક કશા છે એ આયામ બાજુ ગોઠવાયેલી હશે, અને એક કશા છે આડી છે, ગોઠવાયેલી ખાંચમાં. સમજાય છે છોકરાઓ? સો દેટ ઇઝ ધ હોલ થિંગ્સ અબાઉટ ધ ડાયનોફ્લેઝેલેટ્સ. પૂરું નથી થયું, આગળ જઈએ આપણે. આટલું સમજાઈ ગયું હોય તો તમને ચલો શું કહે છે અહીંયા સમજો સારી રીતે. એક વિશિષ્ટ પ્રકારના ડાયનોફ્લેઝેલેટ છે જે લાલ રંગના રંજક દ્રવ્યો ધરાવે છે. આપણે રાતા લખ્યું હતું આગળ, મીન્સ કે 2 સેમ કલર છે, એમાં કંઈ મારે તમને કહેવાની જરૂર નથી કે આ વિશિષ્ટ પ્રકારના ડાયનોફ્લેઝેલેટ એવા છે, બરાબર, કે જે રાતા રંગના રંજક દ્રવ્યો ધરાવે છે. આ ડાયનોફ્લેઝેલેટ આ એટલે કે જે લેડ રંગના શું ધરાવે છે? રંજક દ્રવ્યો ધરાવે છે, જે ત્વરિત વિભાજન પામવાની ક્ષમતા ધરાવે છે. એટલે શું કે એનો જે વિભાજન કરવાની કેપેસિટી છે અથવા વિભાજન પામવાની જે ક્ષમતા છે એ કેવી છે? સારી છે. ઇટ્સ વેરી ક્વિક, બરાબર, ફટાફટીથી વિભાજન પામી શકે છે અને પોતાની સંખ્યામાં પણ શું કરી શકે છે? વધારો કરે છે. અને એનું ઉદાહરણ કોણ છે? ગોનિયા લેક્સ. એનું આ ડાયનોફ્લેઝેલેટ છે. જો હવે સમજો, ડાયનોફ્લેઝેલેટ સ્ટુડન્ટ એક પ્રકારનો સમૂહ છે,
બરાબર. તો ઓની અંદર આપણે ક્રાઇઝોફાઇટાની અંદર કેમ ડાયટમ્સ કે ડેસ્મિડ્સ એવા એક્ઝામ્પલ આપ્યા હતા. તો આ ડાયનોફ્લેઝેલેટ છે એનું એક ઉદાહરણ મેં કયું આપ્યું, ગોનિયાલેક્સ. કયું છે? ગોનિયાલેક્સ. આ છે ને એમનેમ સમજશો તો તમને તકલીફ પડશે, કદાચ યાદ ન રહે. મને પણ નહોતું રહેતું. તો મને ખુદ મારી એક સ્ટુડન્ટ છે એને સરસ કીધું, મેડમ આપણે એને ગોખી શકીએ. બધું કઈ રીતના? તો કે જો મેડમ, ગો એટલે સંધિ છૂટી પડે, ગો એટલે આપણે જાવું કહેતા હોય. કોઈ નિયા નામની છોકરીનું કે મેડમ આપણે નામ રાખી દઈએ તો કે ગો નિયા લેક્સ. લેક્સ એટલે તળાવ કેવું કંઈક થતું હશે, બરાબર છે? આઈ મીન થાય જ. તો નિયા ક્યાં જાય છે? તળાવમાં. એનું ઇંગ્લિશ બનાવીએ તો ગો નિયા લેક્સ. એના ઉપરથી તમે યાદ રાખી શકો. આ તો ગોખવા જેવી વાત છે, બરાબર. પણ મને બહુ મજા આવી, મને બહુ સારી રીતે યાદ રહી. તો તમારી સાથે શેર કરું કે તમને કદાચ આનો ફાયદો થઈ શકે. સો આ એવા છે ડાયનોફ્લેઝેલેટ ગોનિયાલેક્સ જે ક્વિક ડિવિઝન કરે છે અને પોતાની સંખ્યામાં પણ શું કરે છે? વધારો. સંખ્યામાં શું કરે છે છોકરા? વધારો. જેથી કરીને સમુદ્રની અંદર ભરતી અને ઓટ પણ કેવા રંગની દેખાશે? મીન્સ કે આપણે કહી શકીએ જેથી સમુદ્ર આખો કેવા રંગનો દેખાશે? લાલ રંગનો. એકચ્યુઅલી હોય નહીં, બરાબર. કઈ વોટર છે એ કઈ રેડ રંગનું નથી થઈ ગયું, પણ એની અંદર આવેલા જે આ ગોનિયાલેક્સ પ્રકારના ડાયનોફ્લેઝેલેટ છે એની સંખ્યા એટલી બધી વધી ગઈ અને ઓલરેડી એની પાસે તો કયા રંજક દ્રવ્યો છે? રેડ રંગના રંજક દ્રવ્યો છે. તો જે સમુદ્ર આખો રેડ રંગનો દેખાય એવું લાગે અને એની અંદર ભરતી અને ઓટ, એની અંદર ભરતી અને ઓટ પણ કેવા રંગની આવે છે? લાલ રંગની. આપણને એવું લાગે કે એની અંદર ભરતી અને ઓટ પણ કેવા રંગની આવે છે? રેડ રંગની. સમજાય છે કે નથી સમજાતું? જ્યારે આવા ગોનિયાલેક્સની સંખ્યા છે એ વધી જાય સમુદ્રની અંદર તો દરિયામાં તે શું ઉત્પન્ન કરે છે? વિષ ઉત્પન્ન કરે છે. આના ભૂલતા એમસીક્યુમાં પૂછાશે તમને. એની સંખ્યા એટલી બધી વધી જાય કે દરિયામાં તે શું ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે? એનામાંથી લિબરેટ કરતા હોય, સંશ્લેષણ કરતા હોય એક વિશિષ્ટ પ્રકારનું વિષ, બરાબર. અને આ દરિયાના માછલી જેવા અન્ય સજીવને શું કરે છે? શું પહોંચાડે છે છોકરા? નુકસાન પહોંચાડે છે. સો દેટ્સ યોર ડાયનોફ્લેઝેલેટ્સ છે. મેં એક પોઈન્ટને શું કર્યા છે? મેન્શન અહીંયા કરી દીધા. ખૂબીની વાત આ બધા તમે ભણતા હોય તો શું છે? માનો કે ટેક્સ્ટબુકમાં પહેલાં કંઈક પ્રકાશ સંશ્લેષી લખ્યું હોય અને તમે પહેલાં બે કસાની વાત કરો તો કોઈ ખોટું નહીં પાડે, કેમ કે આ કોઈ પ્રોસિજર નથી કે એકાદો સ્ટેપ તમે ખાઈ ગયા તો તમારું બધું ખોટું પડશે, બરાબર છે? તમારે ખાલી ઇન્ફોર્મેશન આપવાની છે ડાયનોફ્લેઝેલેટ્સની. તો સિક્વન્સ ઇઝ ડઝન્ટ ઇમ્પોર્ટન્ટ બટ પોઈન્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આગળ પાછળ ઉપર નીચે ચાલે, સિક્વન્સ નોટ ઇમ્પોર્ટન્ટ, બરાબર છે? પણ બધા પોઈન્ટ આવી જાય એનું ખાસ ધ્યાન તમારે રાખવાનું છે. પ્રકાશ સંશ્લેષી દરિયામાં રહેતા હોય, બે કસા ધરાવે, એક આડી હોય, એક આયામ હોય, બરાબર છે? કોષદિવાલ હાજર, કોષદિવાલ ઉપર તકતી સેલ્યુલોઝની બનેલી હોય, વિશિષ્ટ પ્રકારના રંજક દ્રવ્યો ધરાવે. એ રંજક દ્રવ્ય જે રંગના નામ આપ્યા તમે તમને એટલા પ્રકારના રંગના હોય. વિશિષ્ટ પ્રકારનું એક ડાયનોફ્લેઝેલેટ એવું છે જે લાલ રંગનું રંજક દ્રવ્ય ધરાવે છે, બરાબર છે? ગોનિયાલેક્સ જે ત્વરિત બહુબીજા વિભાજન પામવાની ક્ષમતા ધરાવે છે. એની સંખ્યામાં પણ વધારો થાય છે જેથી કરીને સમુદ્ર રેડ રંગનો થઈ જાય છે અથવા દેખાય છે. એમાં ભરતી અને ઓટ પણ કેવા રંગની આવતી હોય એવું લાગે? રેડ રંગની. એનું ઉદાહરણ કોણ આપ્યું? ગોનિયાલેક્સ. વિશિષ્ટ પ્રકારનું વિષ સર્જે છે અને આ વિષ છે એ દરિયામાં રહેતા માછલી અને અન્ય સજીવો માટે અથવા માછલી જેવા અન્ય સજીવો માટે કેવું છે? નુકસાનકારક છે. એને મારી પણ શકે, એને મૃત પણ કરી શકે છે. દેટ્સ ઓલ યોર ડાયનોફ્લેઝેલેટ્સ. ક્લિયર સ્ટુડન્ટ્સ? સેકન્ડ છે, આઈ મીન આમ જોવા જઈએ તો આજનું સેકન્ડ અને પ્રોટિસ્ટાનું ત્રીજું કયું છે? યુગ્લિનોડ્સ. સો આપણે યુગ્લિનોડ્સ તરફ આપણે આગળ વધીએ. ચલો, ત્રીજું પ્રોટિસ્ટાનો જે સમૂહ હતો એ કયો છે? યુગ્લિનોડ. સરસ વાત કરે છે.
સજીવો છે એ હંમેશા સ્થગિત પાણીમાં જોવા મળે. કોઈ ખાબોચિયા કે ટાઈપનું ભર્યું હોય ત્યાં ખાસ કરીને તે મીઠા પાણીમાં જ જોવા મળે છે. સ્થગિત પાણી એટલે ખબર પડે ને, જે વહેતું ન હોય તેવું, જે સ્થિર હોય, જે સ્ટેબલ હોય, બરાબર છે, એવા પાણીમાં જ હંમેશા યુગ્લિનોડ્સના સજીવો જોવા મળે છે. મોટે ભાગે તે પાણી કેવું હોવું જોઈએ? મીઠા પાણીમાં જોવા મળે છે. પછી કે છે કોષ દિવાલ નો શું હોય? અભાવ હોય. કોષ દિવાલનો શું હોય? અભાવ હોય. પરંતુ તેની જગ્યાએ પ્રોટીનની બનેલી પ્રોટીનની બનેલી આવરણ જોવા મળે છે. બરાબર. અને એને કહેવામાં આવે છે છાદી. જેને શું કહેવામાં આવે છે? છાદી. હું આટલી વસ્તુ રિપીટ કરી દઉં છું તમને. યુગ્લિનોડ્સ જેની અંદર સ્થગિત પાણીમાં જોવા મળે એટલે સ્થાન થઈ ગયું. મીઠા પાણીમાં જ જોવા મળે. બરાબર. એટલે આ બેના સ્થાનને સાથે રિલેટ કરતું હતું. રચનાની વાત કરીએ તો કોષ દિવાલનો શું હોય? અભાવ હોય. પરંતુ તેની જગ્યાએ પ્રોટીનની બનેલી એક વિશિષ્ટ પ્રકારનું સ્તર કે આવરણ હોય. અને આવરણને શું કહેવામાં આવે છે? છાદી. જે તેના શરીરને ગમે તે દિશામાં વાળી શકે તેવી ક્ષમતા આપે છે. તે એટલે કોણ? કે આ જે છાદી બનાવી એકચ્યુઅલી કેવી હશે? નરમ રચના. કેવાય ને આમ એકદમ કેવાય આમ ઇલાસ્ટિસિટી વાળી હોય, એકદમ સીધી રબર બેન્ડ. તમે કેમ ખેંચ્યું તો પોતાની જગ્યા ઉપર પાછું આવી ગયું, બરાબર? એ ટાઈપની રચના, એકદમ નરમ સોફ્ટી રચના હશે. જેથી કરીને તે યુગ્લિનોડ્સના જે સજીવો છે સમૂહના, એ તો તેના પોતાના શરીરને ગમે તે દિશામાં વાળી શકે છે અથવા ગમે તે જગ્યાએ ફેરવી શકે છે. એનું કારણ કે એની પાસે છાદી જેવી નરમ રચના આવેલી હોય છે, વિશિષ્ટ પ્રકારના પ્રોટીનની બનેલી હોય છે. ઓકે, ચલો આગળ વધીએ. બે કશા ધરાવે છે, એક્ઝેક્ટલી લાઈક ડાયનોફ્લેઝેલેટ. કેટલી કશા ધરાવે છે? બે કશા ધરાવે છે. આ બંને કશા છે બરાબરથી એક કેવી હશે? ટૂંકી કશા. એક કશા કેવી હશે? ટૂંકી. અને એક લાંબી કશા. બે કશા સેમ ડાયનોફ્લેઝેલેટ્સ. એમાં આપણે એની સ્થાનના આધારે પ્રકારની પણ સ્થાનના આધારે વાત કરી હતી કે એક આડી હશે ને એક આયામ હશે. અહીંયા હું એમ કહું છું બે કશા ધરાવે છે, એક ટૂંકી કશા હશે અને એક કેવી હશે? લાંબી હશે. ઓકે, આટલું ક્લિયર થઈ ગયું? બરાબર. સ્થગિત પાણીમાં મીઠા પાણીના કોષ દિવાલનો અભાવ, છાદી, પ્રોટીનની બનેલી નરમ રચના, ગમે તે દિશામાં વાળી શકે, બે કશા ધરાવે, એક ટૂંકી હોય અને એક કેવી હોય છે? લાંબી હોય છે. સારું, ચલો આગળ વધીએ આપણે. મોટે ભાગે શું કરતા હોય છે? પ્રકાશ સંશ્લેષણ કરતા હોય છે. પરંતુ જ્યારે પ્રકાશનો શું હોય? અભાવ,
બટ ઓબ્વિયસલી પ્રકાશ સંશ્લેષણ માટે પ્રકાશ અનિવાર્ય ઘટક છે, બરાબર છે, જે સ્વયંપોષી પોતાનો ખોરાક પોતાની જાતે બનાવતા હોય અને એ પણ પ્રકાશ સંશ્લેષી પ્રકારનું સ્વયં પોષણ કરતા હોય, બરાબર છે, તો એના માટે પ્રકાશ અનિવાર્ય છે. તો મોટાભાગના સજીવો કેવા છે એની અંદર સમાવેશ થતા હોય પ્રકાશ સંશ્લેષણ જ કરતા હોય, પણ જ્યારે પ્રકાશનો અભાવ હોય ત્યારે વિષમપોષી પ્રકારની પોષણ પદ્ધતિ ગ્રહણ કરે છે. એટલે આમ જોવા જઈએ તો એ સ્વયંપોષી પણ છે અને પરપોષી એટલે કે વિષમપોષી સજીવો પણ છે. પણ એક સારી વસ્તુ છે, જ્યાં સુધી પ્રકાશ હશે ત્યાં સુધી શું કરશે, પોતાનો ફૂડ પોતાની જાતે જ બનાવશે, બરાબર. ખાસિયતવાળો જે મુદ્દો છે એ હવે આવે છે ચલો પ્રકાશ સંશ્લેષણ કરે whenever that light is not present, બરાબર, સનલાઇટની વાત કરું છું, ત્યારે એ શું કરશે, વિષમપોષી પ્રકારનું પોષણ પદ્ધતિ દર્શાવે છે. તેની પાસે વનસ્પતિમાં હોય તેવા જ રંજક દ્રવ્યો, એવા જ પ્લાસ્ટિડ આવેલા છે. આ છે ને બહુ ખૂબસૂરત એક નેચરનું કહેવાય ને કલા છે કે જેને બનાવ્યું હોય. તમે લોકો જ્યારે પ્લાસ્ટિડ ભણ્યા ને ત્યારે તમને કીધું હશે, રંજક દ્રવ્યો રંજક કણો ભણ્યા ને ત્યારે, કે વનસ્પતિ અને યુગલીનામાં આ રંજક કણો જોવા મળે, બરાબર, અને કદની દ્રષ્ટિએ મોટા હોવાથી તમને સરળતાથી માઇક્રોસ્કોપમાં જોઈ શકો છો. આવું તમને પહેલું જ સેન્ટેન્સ હશે ચેપ્ટર નંબર 8ની અંદર. સેમ વસ્તુ હું અહીંયા કહું છું કે યુગલીના છે, યુગ્લિનોઇડ્સ જે આખો સમૂહ છે એની અંદર આવતા જે સજીવો છે એની પાસે જે સજીવો પાસે પ્લાન્ટની અંદર જે રંજક દ્રવ્યો છે, બરાબર, એ સેમ રંજક દ્રવ્યો કોની પાસે આવેલા છે, યુગલીના, એનું જે ઉદાહરણ છે એની પાસે આવેલા છે. કદની દ્રષ્ટિએ કેટલો તફાવત, તેમ છતાં પણ બે પાસે જે આવેલા રંજક દ્રવ્યો છે અથવા જે રંજક કણો છે એ કેવા છે, સરખા. એક તો એ રંગ પણ આપે છે અને બીજી વસ્તુ પ્રકાશ સંશ્લેષણ જેવી મહત્વની પ્રક્રિયા સાથે પણ શું છે, સંકળાયેલા છે. સમજાઈ ગયું આટલી વસ્તુ? ચલો હવે આગળ વધીએ. દાખલા તરીકે મેઇન વસ્તુ છે યુગ્લીના, યુગ્લિનોઇડ્સ છે, બરાબર, એનું ઉદાહરણ કોણ છે, યુગ્લીના. સો ક્લિયર થઈ ગયું તમારું યુગ્લિનોઇડ્સ આખું? એક વખત રિપીટ કરી દઉં. ડાયનોફ્લેઝેલેટ, આઈ હોપ સો કે યુ ડન વેરી વેલ સ્ટુડન્ટ્સ. નાઉ ધ સેકન્ડ વન કયું હતું, યુગ્લિનોઇડ્સ, જેની અંદર સૌથી પહેલા વાત કરી હતી સ્થગિત પાણીમાં રહે, મીઠા પાણીમાં રહે, કોષ દિવાલનો અભાવ હોય, પરંતુ એક પ્રોટીનની બનેલી છાદી બનાવે છે જે નરમ હોય, જેથી કરીને તેના શરીરને તે ગમે તે દિશામાં અથવા ગમે તે જગ્યાએ વાળી શકે છે. બે કશા આવેલી હોય, એક કશા ટૂંકી હશે, એક કશા લાંબી હશે, બરાબર. એ પણ પ્રચલન હલનચલનના કાર્ય સાથે સંકળાયેલી હોય. કશા હોય એટલે ખબર જ છે, કશાધારી સજીવ તમને પૂછાય અથવા કોઈ એવો MCQ આવે તો કોની ઉદાહરણ લખવાનું છે, યુગ્લિનોઇડ્સની અંદરનું ઉદાહરણ યુગ્લીના. ઓકે, ચલો પછી વાત કરી રહી હતી તમને કે એની પાસે વિશિષ્ટ પ્રકારના એવા રંજક દ્રવ્યો આવેલા છે, બરાબર છે, કે જે રંજક દ્રવ્યો વનસ્પતિમાં જ આવેલા હોય છે, બરાબર. મોટે ભાગે પ્રકાશ સંશ્લેષણ જ કરતા હોય, પણ જ્યારે પ્રકાશનો અભાવ હોય, બરાબર, જ્યારે પ્રકાશ ન હોય ત્યારે વિષમપોષી પ્રકારનો એટલે કે બીજા અન્ય સજીવો ઉપર પોતાના ખોરાક રહેઠાણ માટે આધારિત રહેતા હોય છે. નોટ રહેઠાણ, બરાબર, પણ ખોરાકની વાત કરીએ કેમ કે આપણે પોષણ પદ્ધતિની વાત કરીએ છીએ એટલા માટે. પછી વાત કરે છે એની સૌથી મહત્વની ખાસિયત આ છે અને એનું ઉદાહરણ કોણ છે, યુગ્લીના. સો આજના દિવસની અંદર આપણે ટોટલ કેટલા કરી ગયા, 2. ક્યાં 2? ડાયનોફ્લેઝેલેટ્સ અને યુગ્લિનોઇડ્સ. સો હવે આપણે બાકી કેટલા રહ્યા, 2. ક્યાં 2? સ્લાઇમ મોલ્ડ્સ અને પ્રજીવ વાળું આખું, બરાબર છે. સો પ્રજીવની અંદર પણ ઘણા બધા સમૂહ આવશે. પછી આપણું પ્રોટિસ્ટ આપણે શું કરી દઈશું, પૂરું કરી દઈશું. સો આજના દિવસની અંદર આટલું રાખીએ, 2, બરાબર છે, ડાયનોફ્લેઝેલેટ્સ અને યુગ્લિનોઇડ્સ. ઓકે, ચલો, થેન્ક યુ.